નમસ્કાર દોસ્તો, આપણે આ વિડીયોની અંદર ધ ક્રિમિનલ લો એમેન્ડમેન્ટ ઓર્ડિનન્સ 2018 ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર પૂછાઈ શકે તેવા પ્રશ્નોની આ વિડીયોની અંદર ચર્ચા કરીશું. તો ચાલો જોઈએ. તો પહેલો પ્રશ્ન છે, ભારતમાં માસૂમ બાળકીઓ અને મહિલાઓ પર વધતી જતી બળાત્કાર અને ગેંગરેપની ઘટનાઓ રોકવા માટે કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા કયો વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે? તો જવાબ આવશે ધ ક્રિમિનલ લો એમેન્ડમેન્ટ ઓર્ડિનન્સ 2018. ત્યાર પછી રાષ્ટ્રપતિ દ્વારા ધ ક્રિમિનલ લો એમેન્ડમેન્ટ ઓર્ડિનન્સ 2018 નામનો વટહુકમ ક્યારે પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો? તો જવાબ આવશે 21 એપ્રિલ 2018 ના રોજ. ત્યાર પછી ધ ક્રિમિનલ લો એમેન્ડમેન્ટ ઓર્ડિનન્સ 2018 અંતર્ગત કઈ કઈ એક્ટમાં સુધારા કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે ઇન્ડિયન પિનલ કોડની અંદર, ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1872 ની અંદર, ત્યાર પછી ધ કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર 1973 ની અંદર, ત્યાર પછી પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફોર સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ 2012 ની અંદર સહી સુધારા કરવામાં આવ્યા છે. ત્યાર પછી ધ ક્રિમિનલ લો એમેન્ડમેન્ટ ઓર્ડિનન્સ 2018 અંતર્ગત 12 વર્ષ કે તેથી ઓછી ઉંમરની બાળકી ઉપર બલાત્કારના કિસ્સામાં કઈ સજાની જોગવાઈ કરવામાં આવી છે? તો જવાબ આવશે ઓછામાં ઓછી 20 વર્ષની કેદ અથવા આજીવન કેદ અથવા ફાંસી અને દંડની સહી જોગવાઈ કરવામાં આવી છે. ત્યાર પછી ધ ક્રિમિનલ લો એમેન્ડમેન્ટ ઓર્ડિનન્સ 2018 અંતર્ગત 12 વર્ષથી વધુ અને 16 વર્ષથી ઓછી ઉંમરની બાળકી ઉપરના બળાત્કારના કિસ્સામાં કઈ સજાની જોગવાઈ કરવામાં આવી છે? તો જવાબ આવશે ઓછામાં ઓછી 20 વર્ષની કેદ અથવા આજીવન કેદ અને દંડની સહી જોગવાઈ કરવામાં આવી છે. ત્યાર પછી ધ ક્રિમિનલ લો એમેન્ડમેન્ટ ઓર્ડિનન્સ 2018 અંતર્ગત પુખ્ત વયની મહિલા ઉપર બળાત્કારના કિસ્સામાં કઈ સજાની જોગવાઈ કરવામાં આવી છે? તો જવાબ આવશે ઓછામાં ઓછી 10 વર્ષની કેદ અથવા આજીવન કેદ અને દંડની સહી જોગવાઈ કરવામાં આવી છે. ત્યાર પછી ભારતમાં સૌપ્રથમ કયા રાજ્યની સરકાર દ્વારા બાળકી ઉપર બળાત્કારના કિસ્સામાં ફાંસીની સજાની જોગવાઈ કરવામાં આવી છે? તો જવાબ આવશે મધ્યપ્રદેશ. ત્યાર પછી ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત રાષ્ટ્રપતિને વટહુકમ પ્રસિદ્ધ કરવાની સત્તા આપવામાં આવી છે? તો જવાબ આવશે અનુચ્છેદ 123 ની અંદર. ત્યાર પછી રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરાયેલા વટહુકમને સંસદના બંને ગૃહો દ્વારા સંસદનું સત્ર ચાલુ થયાના કેટલા દિવસમાં મંજૂરી મળવી જરૂરી છે? તો જવાબ આવશે 42 દિવસ એટલે કે 6 અઠવાડિયાની અંદર. તો દોસ્તો, આપણે આ વિડીયોની અંદર ધ ક્રિમિનલ લો એમેન્ડમેન્ટ ઓર્ડિનન્સ 2018 વિશે વાત કરી. જો તમને આ વિડીયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરજો તથા આવા જ નવા વિડીયો જોવા માટે પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો.